હેલો એવરીવન, આજે હું મેથી નાન બનાવવાની છું અને એ બી વેલણને ચોંટાડ્યા વગર. જ્યારે બી આપણે મેથી નાન કે ગાર્લિક નાન બનાવીએ ને તો વેલણને બહુ ડિસ્ટર્બ થઈ જાય છે. વેલણ ચોંટી જાય, પછી એનું એ ચોંટેલું પછી નાનમાં ડિસ્ટર્બ થાય ને આપણને બી વણવાનો કંટાળો આવી જાય છે ઘણી વખત. તો હું જેવી રીતના હંમેશા બનાવું છું એ રીતના હું તમને શીખવાડું છું કે ગાર્લિક નાન ને મેથી નાન કેવી રીતે બનાવવી. તો મેં મેથી તો ઉપર લગાવી દીધી છે, બરાબર. અને પછી આ જ મેથી ઉપર આપણે વેલણ ફેરવીએ ને એટલે વેલણ ઉપર હંમેશા મેથી ચોંટતી જ હોય છે. પણ આજે આપણે એક યુનિક રીત બતાડું તમને, એને ઊંધી પાડી દેવાની. અને એની ઉપર આપણે વેલણ ફેરવીશું એટલે વેલણ જરાક બી ચોંટ્યા વગર મેથી ચોંટી જશે નાન ઉપર. અને સરસ રીતે નાન આપણી મેથી નાન તૈયાર થઈ જશે. અને આવી જ રીતના તમે મેથી નાન અને ગાર્લિક નાન બી આ જ રીતના ઊંધી પાડીને પ્લેટફોર્મ ચોખ્ખું હોવું જોઈએ એની માટે. તો સરસ રીતે તમે મેથી નાન બનાવી શકશો. જુઓ કેવી ફાઇન રીતે ચોંટી ગઈ છે વેલણને ડિસ્ટર્બ કર્યા વગર. અને તંદૂરી નાનનો આનંદ લેવો હોય તો મીઠાવાળું પાણી ઓપોઝિટ સાઈડમાં લગાવીને તમે લોડી ઉપર મૂકશો એટલે તમારી નાન ચોંટી રહેશે લોડી ઉપર અને ફાઇન રીતે તમે તંદૂરી નાનનો આનંદ લઈ શકશો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, તમને યુઝફુલ થવાનો હોય તો ખરેખર તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અને તમે ઘરે ટ્રાય કરજો અને મારી કોમેન્ટમાં લખજો કે તમે તંદૂરી નાન બનાવી હતી તો કેવી થઈ હતી. અને જો ના થઈ હોય તો મને પાછા કોમેન્ટ કરજો.